કેમ લાગ્યું? સારું લાગ્યું. બોલો બાપુમાં. હા. આ છે. અહીંયા તો સાચો પૂછ્યો. ઉઠી જ જાય તો સાચ્યો. આ આવે તેવું. હા. વાહામાં હો. હા. મજા આવી? હા, એ મકોડો દુખતો હારો થઈ ગયો. થઈ જાય. હવે હાલો સાચીના પહાડા હલકા થઈ જાય. કેમ લાગ્યું? અરે બહુ સારું લાગ્યું. આહા કે જોજો. આ હું કર્યું? હવે આને હુતાફેર થઈ ગયું. આખા શરીરમાં હાડક્યા દુખે છે બાપ મામાને. તે હું ચંપી કરું ચંપી. જોજે આ હાડક્યું છે ને જોજો. કા બાપા એટલે હારો થઈ ગયો. જોઈજો તરત ઈલાજ આનો. બાપ મામા તમે કેમ ના વાદે ચડ્યા? આ તમારા હાડકા ભાંગી નાખશે, તમે હાલવા જેવા નહીં રહ્યો. તારું કામ કરીને ચંપી હાલે છે. એવી ચંપી હોય, ચંપી તેલ માલિશ હોય, તેલ લગાડીને તેલ લગાડ્યું ખરસાવાળું ન હોય અમાર મફત હોય ને એમ કરતા હોય. તું હું લઈ આ ઘાસલેટ. ઘાસલેટ હું કામ લાવી? સાંજે આપણે લાઈટ વહી જાય ને તો દીવો કરવા. આ દીવા કરો લાવ બાપ મામા હાથ આમ કરો એટલે હમણાં છે ને ચંપી ચાલુ થઈ જાય આપણે. જોઈજે હમણાં કુણા માખડ કરી નાખું. આ પહાડું એકલા કોઈલું છે. કેમ લઈ ગયું? એ હરખું થઈ ગયું. તું નો જોઈએ કે ચંપી ચાલુ હોય જા આટા માર. બાપા માં રેવા દો, હજી હું કહું છું રેવા દેજો. તારું કામ કરીને તારે એ ભણા લે પગ આગો રખાઈને તમારે બોલ લે લે કેટલા કેરોસીન લાવી હતી? 5 રૂપિયાનું. અડધું ઢોળ નાખ્યું લે. હાથ લાંબો કરો. તો બીજું ઢોળ્યું જો. હાથ લાંબો કરો લાવો હાથ. ભાઈ કરી હોય એને કેરોસીન ઢોળ્યું મોંઘા ભાવનું. મને હું કામ લગા નો લગાડાય, કેરોસીન નો લગાડાય. અલી તને નથી ખબર પડતી વાહ વયો જાય વાહ. મને ક્યાં વાસે? વાહ બધાને હોય તે થોડો આ 5 રૂપિયાનું કેરોસીન ઢોળી નાખ્યું. વાહ હોય તો વયો જાય ગા બાપામાં. એ ભણા ઓ હવે મને સારું થઈ ગયું. કેમ? હા મફતમાં સારું કર્યું મેં. હા હા હવે હું છે ને ઓછા એટલે જાવ બે હવા. કેમ? હા હા તે આનો મારો જોઈ દો આ મેં ચંપી કરીને તને વાહ વયો જાય છે. હું તમને શું કહું? હો મેં તમને ના પાડી તોય મને શું કામ કેરોસીન લગાડ્યું? વાહ વયો જાય. આટલું ઢોળાઈ ગયું 5 રૂપિયામાં, તેમાં શું થઈ ગયું? ઢોળાવું ન જોઈએ મોંઘા ભાવનું. હું ઢોળાવું નો જોઈ. તારે? કંજુસાઈ નકરી કંજૂસ છો તમે. કંજુ સુધી વાહ વયો જાય. એ તમારો વાહ જાવો હોય તો જા, બાકી હું જાઉં છું મારા માવતરના ઘરે. હવે લેવા બેવા આવતા નહીં મને. એ તું તાર બાન ઘરે જાસ? હા જાઉં છું. હા તે ઉપર ઉમર હાઉન ઘરે વયો જાવ. હે હા ન્યા મને લેવા આવતા નહીં, પાછળ કહી દઉં છું. માર ફળિયામ પગ નો મુકતા ન્યા આવી. તું માર ફળિયામ પગ નો મુકતી. એ નહીં મૂકું તમાર ફળિયામ પગ. તમે માર ફળિયામ પગ નો મુકતા. એ નહીં મેલું રે તારા ફળિયામાં પગ નહીં મેલું. એ નહીં મેલું રે તારા ફળિયામાં પગ નહીં મેલું. તું કરો કરસ વજા ઘરમાં. કાં કેવું લાગ્યું? હાલ લાગ્યું. એક નાખ્યું ને તો ગઈ ઘરમાં નકર એને બાન ઘરે વઈ જાત. બાપ મામા મફતમાં ઈલાજ કરાવીને વઈ ગયા. 10 રૂપિયા લાવો. આ ભાણાએ ઓલું ભૂંગળું ફેરવ્યું એટલે રક્ત થઈ ગઈ છે. એ તો મને સારું થઈ ગયું, પણ ઓલું કેરોસીન લગાડ્યું ને એ ખોટું કર્યું. હવે બીડીયું પીતા હોય એની આગળ મારે નો બેહાય. જો તીખારો સટકીને આ શરીર ઉપર પડ્યો તો જેમ પૂળો હળગે એમ હું હળગી જાય. એટલે મારે ધ્યાન તો રાખવું જોઈએ. હાશ મસ્ત ઠંડુ વાતાવરણ થઈ ગયો. વાહ જમાવટ થઈ ગઈ છે. બીડી હળગાવી છે ને બાકા જ નથી. કોઈ નહીં હા ભાઈ. હાય મંજોક અહીંયા આવ. હા બોલો બોલો બોલો. હું ઉભો કરતા હતો. ના એક ભાઈબંધ ની વાત હતી, બિસ્કિટ લેવા મોકલો તમે. બાકસ હતા ભાઈ. બાકસ મારી આની પાસે છે બાકસ. ક્યાં જા એટલે દુકાને જાવ મારી. પણ દુકાને ભલે જાતો પણ એમાં ઝોંટા શું મારે? જો દુકાને થી તું મારી હાટુ એક બાકસ લેતા અને મનસુખભાઈ હાટુ એક માવો લેતા જા. તરત દઈ જા અહીંયા ઉપર. તમારા બાકસ જોતું હોય એટલે મારા માવો ખાતા હોય તમે હાથે લઈ આવો. હું તમારી ઘરે નવરી બજાર નથી. આ મારા કામ કેટલું આ ભૂરાભાઈ ને માલ પકડવો પડે. હું હજી માલ લઈને આવ્યો જ છું. હું એક ઘરે ભૂરાભાઈ સોચ્યો. ભૂરાભાઈ તને અત્યાર સુધીમાં કઈ ખબર એવું અહીંયા દુકાને કઈ ભાગ ખાતો તે નહીં? હા ભાઈ મનસુખ. એલા ભૂરા ભાઈ ના ઓલામાં તું કેટલા સમયથી કામ કરે છો? મહિનો થયો. મહિનો થયો. તને પગાર આપ્યો કોઈ દે? નહીં હે નહીં કોઈ દે તને આવો ભાગ ખાવા આપ્યો? નહીં. ખાલી રોટલા ખાવા દે, શાક રોટલા. એલા એ રોટલા તો આમ જો હાન પડે ને ત્યાં કૂતરે રોટલા ખાતા હોય. એ બસ હવે બધું તમારું આવડી લીધું, કાંઈ વાંધો નહીં. ભૂરાભાઈ ને છે ને અમારા ખ્યાલ દેખાડી દો. આ
બસ એમ મને આમ જો દુકાન આખો દી તું સંભાળતો હો તારે બેન કરવાની હોય તું એમાંથી બિસ્કિટ ન ખાવા દે આ વેફર ખાવા ન દે તારે હું હમ છું તમે બેઠું જ રહેવાનું દે જો ઢોળાઈ ગયો કામ રેડા કરે બહુ જા ઘોડે એમને એનું અલ્યા તમે કાય વેપાર આવે ઓ દુકાને જન છે ને પાકડે ડોટો આ બધા માલ છે ને વેપારું નહીં ઉડોડા ખાઈ જાવ એ ખિસકોલા અને એક જ તે મને તો કઈ ન આપ્યું તે અલ્યા મનસુખ તું શું મમરા ખા અલ્યા હા લે કેતો ને પાછો તું ભૂરાભાઈ ને અમને આ ખવરાવ્યું એમ નકર માર આ ઢીંગો કોઈ દી કોનું નામ ન દે તો ઢીંગો બક્કે હા એમ તો બતાવા દે આમ જો અમારું નામ તો આપતો જ નહીં નો આપો આ તમે બબે ભાત ખાઈ જાવ તો ભૂરા બાજુ ન પીવો ભૂરા ભાઈને હામા થઈ જાવ તો ઢીંગો બક્કે ઓ તોલા આ પણ એ કેટલી હવા ભરી દીધી ને આમ ફાટે ને તો સારું ના થઈને લાય બાકસ બેઠ લાય હે બાકસ બેઠ લાય એટલે હું બીડી પીઉં બીડી તમારે પીવાની બાકસ માર રાખો ને આલ્યો એ હું શેડા પણ હું લેવા દી વાળી હળગાવે છો લા પણ બીડી હળગાવું છું તું કોકને મારી નાખીશ પણ તમે ક્યાં પેટ્રોલ પંપ સવો ખળગી દા ઓય બાપા પણ એલા પેટ્રોલ પંપ ને મારા શરીરે કેરોસીન ચોપડેલું છે એ ડોહા કેરોસીન સોપડ્યું બને તો ઘેરે રેવા ઘેરે આ ગામમાં છે ને તમે મરશો તો અમને મારશો ઓય બાપા એલા હા બોલ તો ખરો હું સાંભળવા જેવું છે ઓય બાપા એ બાપા એ તારો હું સોચ્યો છો હું પણ ઘા નહીં કરવાનો ડોહા અને જો તમારે મરવું હોય ને તો તળાવમાં પડો આમ કાંઈક કુવામાં પડો કાંઈક ડેમમાં પડો પણ કેરોસીન સોપડીને અમને મારશો તમે ઓય બાપા હું છે કેરોસીન ને મારી હાથે નથી સાંટ્યું તો મારા ભાણાએ મને કેરોસીન સાંટ્યું અચ્છા વાલમભાઈએ તમને કેરોસીન સાંટ્યો હા સમજી જો હું લેવા કેરોસીન સાંટ્યું હું લેવા એલા વાલમભાઈએ તે દી બાબુ દાદાના 1.5 લાખ રૂપિયા ઉંદેડાને ખવડાવી દીધા હાસો ઉંદેડાને ખવડાવ્યો એટલે બાબુ દાદા દાજમાં સેડ્યા અને વાલમભાઈ ભૂરાભાઈ દુકાન બેઠા અને ધોકે ને ધોકે માર્યા હતા ખબર ને તમને હાસો અત્યારે વાલમભાઈ દાજમાં સડેલા છે એટલે આ બાબુ દાદાને કેરોસીન વાલમભાઈ છાંટી દીધું એ ભાઈ એ દાદા હવે તમારા ભાણિયાની ઓળીએ હોવા ન જતા વાલમભાઈની ઓલે અહીંયા મારા ઓછાળા ઓટલા હુઈ રહેજો આપણા હાકડી મૂકીને હુઈ રહેવું એક તો તમારી ઉપર એને કેરોસીન છાંટી દીધું છે એ જાગીને દિવાળી મારી દેશે ને હળગાવી દેશે અને જાય ઉપર જંતર વગાડતો ઓય બાપા એ પણ એલા સાંભળો તો ખરા મારી વાત સાંભળો હું એલા કેરોસીન એને હું લેવા મને સાચું ખબર છે આ મારું શરીર આખું સકડાઈ ગયું છું અકડાઈ ગયું છું એટલે મને કેરોસીન સોપડી દીધું એટલે મારો વાહ વયો ગયો શરીર મારું હારું થઈ ગયું ઓય રે મેં કીધું હું એ છે આમાં મેં કીધું કાંઈ ખરખું નીકળશે બધું કાંઈક દખાશે આ પણ કાંઈ નહીં ખોટી આના ઓલામાં પડ્યા છે ઈ લપમાં આપણે ઓલા કેસનું શું છે કયા કેસ ઓલા ભૂરાના ને ઢીંગાભાઈના નીવડાઈ હા એલા એ કેસનું હું છું એટલે દુકાન હજી ખોલી નથી આ માલ બધો બહાર પલ્લે છે અને આ પડીકા નકરા કાગળિયા કાઢી નાખેલા બહાર બેઠો બેઠો ભાગ ખાસ કે હું ભેગા કરમાય મારો બેટો એ તને કહું મને કે દે કરો કરીમાં એમ હા તમે કહો ભૂરિયા દુકાન મને પગાર નથી આપતો એટલે મને દબાવતો નહીં તું ખાલી મને શાક રોટલા ખાવા જ આપો છો અદૈયો આપો છો મને એટલે મને કઈ દબાવતો નહીં એટલે મને ભાગ ખાવા દે હાલ કામ કર હવે હમણાં એક નાખીશ ને તમરામાં તો ગાજી જાય મને મારી એમ હા લે લે મારતો એક નાખીશ ને ઓળા હાથ દે હવે ભૂરિયા કોઈ ઢીંગામાં પાર કરમાં એક દસ ને તને ભાગતા નહીં આવડે પણ ભાગ ખાવ શું તારે બોલ હા તે ખા કેમ પણ ભગાડ્યો ને ભૂરિયાને આ તો ઢીંગો હો મનસુખ ને કેશવ ને હવે ને કહો આ તો ઢીંગો ગમે એને ભગાડે આ તો કુંભાર વાળો ઢીંગો
બોલ મસ્તીની આઈટમ છે હો પણ આ. એ વાલમભાઈ આવ. ઈ પડ્યું મૂકો હાલો મેરે રે હા અરે ઓલા ઢીંગાને સમજાવો કાઈ પૂછું અરે મારો બેટો કોઈ દી એક પડીકો નતો અડતો દુકાનમાંથી અને આજ ભાગના પડીકા ઉપર પડીકા ખાય છે અવડો મોટો તો ઢગલો કરી નાખ્યો એમ મેં સમજાવ્યો ને ત્યાં મારી હામો થઈ ગયો ન હોય અરે મને એક લાફો ઈટી ગયો હે તો એને કોઈ કે સડાવ્યો હોય છે કોઈને સડાવ્યો હશે ઉભા રહ્યો પૂરી પૂરી બાપ મામા છે આમ વાડામાં કે ક્યાંય ક્યાંય નથી બહાર ગયા ગામમાં. બેજા હવે તમે છે ને ઓછાળા ઓટલે આંટો મારો એ બાપ મામાને ઝપકા સડ્યો હોય ને હા તો કાન ઊંધા થઈ જાય એના અમારા બાપ મામા છે એવા હા એ તમારું હાચું હા બે ત્રણ ડાઈજમાં જ છે સમજાણું હા. એટલે બાપ મામાને મળો જાઓ જાઉં. એને કે ધીંગાને કઈ કીધું તમે ઓશાળા ઓટલે વયો જાવ હા અહીંયા બેઠા છે હે વાલમભાઈ હો આ શું છે હા હા આ નથી ખબર નહીં ઉઈ બાપા મજા આવી ધબદેન થયું ધબ દેન થાય વાગે નહીં આ રગ તરક હરખું કરવાનું છે ઠીક રક્ત રચ્યું છે રગ તરક્યું છે હારું હારું રાખો રાખો નાખું એક ના 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 અત્યારે મને કાંઈ નથી આ ઢીંગાનું એક છે ઈ પતે ને પછી હું આવીને આવીશ બે આવા એકાદું હોંચથી નાખું હોંચથી ના 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 રગ તરક્યું પણ એમ છે હો તમને રગ તરક ખાઈને તો કહેજો નાખું એક કાચામાં યશુભાઈ હ એટલે પણ ખોખરાની ધારુમાં વરસાદ તો જોવો એ આઈન પાડો કાવો ભમ્મર વાદું છે ત્યાં દેખાય હા હા હાલ પાવેશ અરે તો એ ડોહા હવે મારે છે ને બીડી પીવાની છે હો. હવે નથી રહેવાતું મારું માથું છે ને સમરા કાઢવા મળ્યું છે એ રવા દીજે બીડી નો હાલ દો રવા દે ને એટલે પણ તમારી હિસાબ મારે આખો દી બીડી નહીં પીવાની ખરીદ લેજે રે એક તો એ ડોહા હું તે મારા માણાને સડાવ્યો કોણ તમારો માણા હવે ઓલો ઢીંગો એ ભાઈ પુરાભાઈ તમે ઘરે જાવ ને હવે હું માને મારું કરું છું અને આ કેરોસીન લગાડીને બેઠો છું જાવ જો લે બોલ હવે ઘરે હું તંબુરો જવા દે મારો માણા ઢીંગો રહ્યો ને મને પૂછ્યા વગર પાણી ન પીવે અને મારી હામો થઈ ગયો એટલે મને લાફો ઈટી ગયો એટલે પણ એ ડોહા હું કામ ના પાડોસ અહીંયા ઓલો બેઠો તો ધીંગો તેલ નતો કીધું એ ધીંગા આમ કરી નાખજે ફણું લઈ લેજે ઢીકણું ખાઈ દેજે ઊંધું લઈ લેજે અને હામો થાય છે એટલે કેતા સ્થાન ઓલી ના પાડો ઓય બાપા હા એટલે મેં હવારમાં ઝીંગાને ભાડો નહીં એ બાપુ દાદા આ કેશું હું ખોટું બોલે બાપા એટલે પણ એમ ને કાનમાં તમે ખુસુર કરતા હોલા ઢીંગાને એમ ના પાડતા સડાવતા નહીં તમે અને બાંધવાન થઈ જાય હો કીધું નહીં પુરાભાઈ અને કીધું ને બાપુ દાદાને એમ કીધું એ ડોહા માન રગ તરક મારા ભાણાએ હારી કરી છે ત્યાં ધોકો મારી અને પાછી રગ તરક કરી નાખી હવે આ તારા રગ તરક ની ક્યાં વાત કરશો ડોહા આ મારા દુકાનના ધંધાની દઈ નાખી કાંઈ નહીં ઉભો રે આજ તો તારા ટાંગો ભાંગી નાખું ઓય બાબા એ મનસુખ એક સાપ એક જ ભૂરા ભાઈ નાખે તમરામાં એને તમરા ગજવી દીધા પૂછલા ભૂરા ભાઈ ને તો કા હું કેતો બાબુ દાદા તમે બાધણ થાય એવું ન કેતા ઢીંગાને ઓય બાબા આ જોઈ જવો તો સાંભળ તો ડોહા આ આવડું કમ તું ઢીંગલું આવી રીતે મારી સામું લવારો કરે એ ઢીંગા હસુ ગઈ તને કોને સડાવ્યો છો હમણાં મનસુખ કે ને કે સવે અરે તેરી હું મને કામ હતું કે આ ડોહાએ તને સડાવ્યો પણ આવડા બે તને અડી ગયા એમને ના. તમારી જાત ના એ, હવે ઉભા રહો તમે જો પૂરા ભાઈ ની ઝપટ ના મારો કઈ વાગે નતો તોય હવારનો માર ખાવ છું એલા ઉભા રહ્યો ઓલા ઢીંગાને સડાવીને ક્યાં ભાગ્યા આ કોકને સડાવીને ભાગ્યા હોય ઈ થોડા ઉભા રે